તો સોમનાથ કોડીનારમાં સૂચિત રેલવે લાઇન મુદ્દે ખેડૂતોનો વિરોધ યથાવત છે। 30 ગામના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। રેલવે લાઇનથી અનેક ખેડૂતોની જમીન જતી રહેશે તેવો ભય છે। ઘણા સમયથી ખેડૂતો રેલવે લાઇનનો વિરોધ કરી રહ્યા છે। વાણિજ્ય હેતુ માટે રેલવે લાઇન નાખવામાં આવી રહી છે। જૂના મીટર ગેજ રેલવે ટ્રેકને બ્રોડગેજમાં પરિવર્તિત કરવા ખેડૂતો માંગ કરી રહ્યા છે। તો સોમનાથ કોડીનારમાં સૂચિત રેલવે લાઇન મુદ્દે ખેડૂતોનો વિરોધ હજી પણ યથાવત છે। 30 ગામના ખેડૂતોએ કલેક્ટરને રજૂઆત કરી। ખેડૂતોની જમીન જતી રહેશે તેવો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે। નવી બ્રોડગેજ લાઇન સામે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે। જૂના મીટર ગેજ ટ્રેકને જ બ્રોડગેજમાં બદલવાની માંગ કરવામાં આવી છે। 30 ગામના ખેડૂતોએ એકઠા થઈને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। રેલવે લાઇનથી અનેક ખેડૂતોની જમીન જતી રહેવાનો ભય ખેડૂતો સેવી રહ્યા છે અને તેને જ કારણે ઘણા સમયથી ખેડૂતો વિરોધ છે તે નોંધાવી રહ્યા છે। જૂના મીટર ગેજ ટ્રેકને જ બ્રોડગેજમાં બદલવાની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે।